એક સમય હતો જ્યારે દીકરો પપ્પાનો હાથ પકડીને ચાલતો હતો. પપ્પા ગુસ્સે કરતા, પણ એ ગુસ્સામાં ચિંતા હતી, પ્રેમ હતો. નાના હતા ત્યારે પપ્પા દાટતા, સમજાવતા, ક્યારેક અવાજ પણ ઊંચો કરતા, પણ એ ગુસ્સો દીકરાને સાચી દિશા માટે હોય છે. પણ સમય બદલાયો, દીકરો મોટો થઈ ગયો, હવે હાથ છોડાઈ ગયો અને વાતો પણ ઓછી થઈ ગઈ. હવે પપ્પા ગુસ્સો કરતા નથી, કારણ કે હવે તેઓ જાણે છે જિંદગી એટલી જોરથી શીખવાડશે એટલું તેઓ ક્યારેય શીખવાડી નથી શક્યા. એક દિવસ દીકરો શાંતિથી બેસે છે અને સમજવા લાગે છે કે પપ્પાનો ગુસ્સો ખરેખર પ્રેમ હતો. જે શબ્દો એ વખતે ખરાબ લાગ્યા એ જ શબ્દો આજે સાચા લાગે છે, અને આંખોમાં પસ્તાવા આંસુ આવી જાય છે. ક્યારેક પપ્પા માફી નથી માંગતા અને ક્યારેક દીકરો પણ સોરી નથી કહેતો, પણ આંખો મળી જાય છે તો બંને સમજી જાય છે કે સંબંધ તો ક્યારેય તૂટ્યો જ ન હતો, ફક્ત સમય વચ્ચે આવી ગયો હતો. તો જો તમે પણ તમારા પપ્પા સાથે છો હજુ, તો આજે જ એકવાર તેમનો હાથ પકડીને કહો કે પપ્પા, તમે હંમેશા સાચા હતા. બરાબર ને?